ઓવરલોડ રેતી ભરેલ ટ્રકે રોડની સાઇડ પર ઊભેલા 3 યુવાનોને અડફેટમાં લીધા, 2 યુવાનોના મોત. ભરૂચ શહેરની પૂર્વ પટ્ટીના ઝાડેશ્વરથી તવરા જવાના રોડ પરથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ રેતી ભરીને દોડતી ટ્રકોના કારણે અકસ્માતોના બનાવો બનતા રહે છે. ત્યારે ગુરુવારે સાંજે પણ એક રેતી ભરેલી ટ્રકની ટક્કરે 2 યુવાનોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નવાતવરા ગામે રહેતા વિજય વસાવા, કૈશવ વસાવા તેમજ શૈલેષ વસાવા નામના 3 મિત્રો મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ મજૂરી કામ કરીને સાંજે તેમની બાઇક પર ઝાડેશ્વર ચોકડીથી પરત નવાતવરા તેમના ઘરે જવા માટે નીકળ્યા હતા. તે અરસામાં તેઓ ફોન પર વાત કરવા માટે રોડની સાઇડમાં ઊભા હતા. તે સમયે શુક્લતીર્થ તરફથી રેતી ભરીને આવતી એક ટ્રકના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે તેની ટ્રક હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતા ત્રણેય મિત્રો ગંભીર રીતે અડફેટમાં આવી ગયા હતા, જેમાં 2 મિત્રો વિજય વસાવા તેમજ કેશવ વસાવા પરથી ટ્રક ફરી વળતા તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે શૈલેષ વસાવાને ગંભીર ઈજાઓ થઈ હોય તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી આવતા ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.